નમસ્કાર ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। અહીં સરકારી યોજનાઓથી જોડાયેલી તેમજ સરકારી નોકરીઓથી જોડાયેલી તેમજ વિકલાંગ લોકોથી જોડાયેલી તેમજ એજ્યુકેશનથી જોડાયેલી તમામ માહિતી પૂરી પાડવામાં આવે છે। તો અત્યારે જ અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો। તો ચાલો વધારે સમય લેતા વિડિયો જોવાની શરૂઆત કરીએ। નમસ્કાર, ગુજરાત બ્લાઇન્ડ યુટ્યુબ ચેનલમાં વણઝારા પુષ્પક। તો મિત્રો, આપણે જુદી જુદી વેકેન્સીઝ હોય કે જુદી જુદી સરકારી સ્કીમ હોય તો એની માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ થતી હોય છે। તો અને બહુ ઇન્ટરેસ્ટિંગ માહિતી આપણે અપલોડ કરતા હોઈએ છીએ, બરાબર। તો તમને વિડીયો ગમે, બરાબર, તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ન ગમે તો પછી કોમેન્ટમાં અમને જણાવી દેજો ભાઈ શું કારણ છે કે ન ગમ્યું, તો પછી અમે એમાં કંઈક સુધારા વધારા કરી શકીએ, બરાબર છે। તો ભાઈ, હવે તમને ખબર છે કે થોડા દિવસ પહેલાં નિર્મલા સીતારામન, જે આપણા વિત્ત મંત્રી છે, બરાબર, એમનું સંબોધન થયું હતું અને એમને એક સ્કીમ જાહેર કરી હતી અને એમને કહ્યું હતું કે ભાઈ આ જે સ્કીમ છે એ સ્કીમ અંતર્ગત, સ્કીમ એટલે પાછું ઘણા આપણે શુદ્ધ ગુજરાતીઓ હોય તો સ્કીમ એટલે યોજના। ભાઈ, આ યોજના અંતર્ગત 1 કરોડ યુવાઓને રોજગાર આપવામાં આવશે, બરાબર। હવે શું છે આ યોજના, એની આપણે ચર્ચા કરીએ। હવે આ યોજનામાં એમ કહેવાય છે કે યુવાઓ પર વધારે ભાર આપવામાં આવ્યો છે, બરાબર। યોજનાનું નામ છે પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના। હવે કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે, બરાબર? તો જેની અંદર રોજગારની ક્ષમતા ન હોય, રોજગાર મેળવવાની ક્ષમતા ન હોય, બરાબર। એટલે ઘણા એવા હોય, તમને ખબર હોય કે ભણ્યા હોય ખરું, ચોપડીનું જ્ઞાન ઘણું હોય, પણ એમને ઘણી વખત પ્રેક્ટિકલ જ્ઞાન હોતું નથી। તો એવા લોકો છે જેમને પ્રેક્ટિકલ જ્ઞાન નથી, એવા લોકોને આ યોજનામાં સમાવેશ કરવામાં આવશે। હવે કોણ કોણ આ યોજનામાં સમાવિષ્ટ નથી થઈ શકતું? તો ભાઈ આઈઆઈટી, પછી આઈઆઈએમ, આઈએસસીઆર, પછી CMA, આનાથી જેમને એજ્યુકેશન મેળવ્યું હશે એ લોકો આ યોજનામાં ઇન્ટર્નશીપ કરી શકતા નથી, બરાબર છે। અને જેના ઘર પરિવારમાં કોઈ સરકારી નોકરી કરતો હોય અથવા તો એ જો ઇન્કમ ટેક્સના દાયરામાં આવતા હોય તો એ બી આ યોજનાની અંદર ફોર્મ ભરી શકતા નથી, અપ્લાય કરી શકતા નથી। હવે આમાં એવું કહેવાયું છે કે 500 કંપનીઓ આમાં સમાવિષ્ટ કરવામાં આવશે અને આ 500 કંપનીઓની અંદર યુવાઓને ઇન્ટર્નશીપ કરાવવામાં આવશે, બરાબર। યુવાનોને ઈચ્છા હોય તો આ 500 કંપનીઓમાં પોતાની ઇન્ટર્નશીપ કરી શકે છે અને આ યોજના અંતર્ગત એમ કહેવાય છે કે 1 કરોડ યુવાનોને રોજગાર આપવામાં આવશે, બરાબર છે। હવે આમાં છે શું? તો ઇન્ટર્નશીપ એટલે કે ટ્રેનિંગ આપવી। હવે શરૂઆતમાં તમને ઇન્ટર્નશીપ પર રાખશે, બરાબર। તમને ઇન્ટર્નશીપ પર રાખીને તમને ટ્રેનિંગ આપવામાં આવશે, બરાબર। તમને ટ્રેનિંગ તો મળશે જ, પણ તમને સરકાર દ્વારા મહિને 5,000 રૂપિયા સરકારી ભથ્થું પણ ચૂકવવામાં આવશે। એટલે શરૂઆતમાં જ્યારે તમે ઇન્ટર્નશીપ કરશો, પાર્ટિસિપેન્ટ્સ કરશો, તો તમને શરૂઆતમાં 11,000 રૂપિયા ચૂકવવામાં આવશે। એક પાર્ટિસિપેન્ટ્સ તમે કર્યો હશે એના 6,000 અને જે તમારી મહિનાના તમને ચૂકવવામાં આવે છે 5,000, આમ તમને ટોટલ 11,000 ચૂકવવામાં આવશે અને એની પછી તમને મહિનાના 5,000 ચૂકવવામાં આવશે। હવે આ યોજનાની સમય અવધિ તમને કહી દઉં તો યોજનાની સમય અવધિ શરૂઆતમાં 2 વર્ષ માટે આ યોજના હશે, એની પછી પહેલા તબક્કામાં યોજનાનો સમયગાળો 2 વર્ષનો હશે અને બીજા તબક્કામાં આ યોજનાનો સમયગાળો 3 વર્ષનો હશે, બરાબર છે। તો આવે એનો સમયગાળો હશે, ઓકે। હવે આ યોજનામાં કોણ એલિજિબલ હશે, કોણ એલિજિબલ ન હોય એ મેં તમને કીધું,
બરાબર. હવે બીજી વસ્તુ કે હજુ આ યોજનાની ઓફિશિયલ નોટિફિકેશન વેબસાઇટ પર હજુ કંઈ આવી નથી. બરાબર છે. જો વેબસાઇટ પર કંઈક ઓફિશિયલ એનો પરિપત્ર બહાર પડશે તો જરૂરથી હું તમને માહિતી આપીશ. બરાબર. ત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. બરાબર. ઓફિશિયલ માહિતી આવશે તો હું ચોક્કસથી તમને આપીશ. બરાબર. તો આવી વાત છે. તો આશા કરું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. વિડીયો થોડોક નાનો હશે પણ તમને ગમ્યો હશે. બરાબર. તો મારી આ ચેનલને ગમ્યો હોય તો લાઈક કરી દેજો. શેર સબસ્ક્રાઈબનો વધારે પ્રચાર પ્રસાર કરતો નથી, કેમ કે એ તો યાર હવે તમારી પર છે. તમને ગમે તો જ કરો ભાઈ, કેમ કે અમે તો ભાઈ તમારા આશીર્વાદથી જ દુનિયાનો કોઈ બી યુટ્યુબર હોય, હું હોય કે બીજા કોઈ, ચાલે તો તમારા આશીર્વાદથી જ. તમે સબસ્ક્રાઈબ કરો તો જ અમને મોટિવેશન મળે વિડીયો બનાવવાનો. બરાબર. અને એ સાચું છે કે તમારા બળથી જ અમારી ચેનલ આગળ વધે, તમારો સપોર્ટ હોય તો જ. બાકી બરાબર. હવે તમે સમજદાર છો એટલે સમજી જશો, એટલે વધારે સમય ના લેતા. બરાબર. તો ભાઈ હવે આપ સર્વથી હું વિદાય લઉં છું. હું આશા કરું છું કે તમને આ યોજના અંતર્ગત તમને ખબર પડી ગઈ હશે કે તમારે શું શું કરવાનું છે, શું નહીં. બરાબર. પ્રાઇમ મિનિસ્ટર internship.com એમ કરીને કદાચ વેબસાઇટ લોન્ચ થશે. બરાબર. જો કે હજુ વેબસાઇટ લોન્ચ નથી થઈ. બરાબર. અને થશે તે હું તમને ચોક્કસથી માહિતી અને ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડશે તો હું તમને વિડીયો બનાવીને ઇન્ફોર્મ કરી દઈશ. બરાબર. અત્યારે ગુજરાતી વિડીયો તો કોઈ બી અવેલેબલ નહીં હોય આનાથી રિલેટેડ. બરાબર. મારો જ વિડીયો છે, તેથી જોતા રહેજો. બરાબર. આની પછી બી બનશે, ઘણા વિડીયો બનશે. કેમ કે અમે વિડીયો બનાવીએ એનો હેતુ એ હોય કે હું વિદાય લેતો જરીક વાતને લંબાવું છું, કેમ કે મને અધૂરી માહિતી આપવું ગમતું જ નથી. મને આપવું તો પૂરેપૂરી માહિતી આપું કોઈને બી. હવે કોઈ બી લોકો સમાચાર જોવો છે, ઘણા જોવે છે અને ઘણા નથી જોતા. જે નથી જોતા એની સુધી આ માહિતી પહોંચાડજો, શેર કરજો. બરાબર છે. જે ઇન્સ્ટાગ્રામ રીલમાંથી નવરા ન પડતા હોય એમને જરાક શેર કરી દેજો. ઓકે. તો હવે વિદાય લઉં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. એલારામ બી ભૂલી ગયો મારે.